નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગત સપ્તાહે કપાસના ભાવ મણે ₹15 થી ₹35 સુધી ઘટાડો થયો હતો। વિદેશી બજારોમાં રૂ વાયદામાં કડાકો બોલી જતા તેની અસરે અહીં રૂના ભાવ ઘટતા તેની કપાસના ભાવ ઉપર અસર જોવા મળી હતી। સિઝનની શરૂઆતે જે કપાસના ₹1700 થી ₹1800 વેચાતો હતો તે ઘટીને ₹1250 થી ₹1350 સુધી વેચાયા બાદ હવે ભાવ ઘટવા લાગ્યા છે। કપાસના ભાવ હાલ થોડા ઘટ્યા છે, પણ કપાસના ભાવમાં વધુ પડતા ઘટે તેવી શક્યતાઓ ઓછી છે। આગળ જતાં કપાસના ભાવ વધીને ₹1400 થી ₹1500 થઈ શકે તેવી શક્યતાઓ છે, પણ ખેડૂતોએ આ ભાવ મેળવવા માટે હજુ 2 થી 4 મહિના સુધી રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે। સારી ક્વોલિટીનો કપાસ ખેડૂતોને ભાવ ઘટે ત્યારે વેચવો નહીં, ભાવ વધશે તો જ સારી ક્વોલિટીના કપાસના ભાવ વેચવા જોઈએ। નબળી ક્વોલિટીના કપાસની પણ અછત સર્જાશે, આથી તેના ભાવ પણ વધશે। આમ થોડા વિરામ બાદ કપાસના ભાવ ફરી વધવાના ચાલુ થશે, પણ આ વધારો ધીમી ગતિના હશે। છેલ્લા 4 મહિનામાં કપાસ જે ગતિએ વધ્યો છે તે ગતિથી હવે નહીં વધે, કારણ કે દરેક વધારે નફારૂપી વેચવાલી પણ આવવાની છે અને અમુક સમયે ઊંચા ભાવે ખેડૂતોમાં ગભરાટ વધતા વેચવાલી આવશે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા 1150 થી 1458, ધ્રોલ 1291 થી 1458, લખતર 1275 થી 1275, જેતપુર 931 થી 1447, રાજકોટ 1270 થી 1514, સાવરકુંડલા 1200 થી 1481, મોરબી 1150 થી 1470, વાંકાનેર 1250 થી 1454, હળવદ 1326 થી 1472, કડી 1225 થી 1494, જામજોધપુર 1326 થી 1496, કાલાવાડ 1200 થી 1456, જોટાણા 1328 થી 1424, ગોંડલ 1101 થી 1471, અમરેલી 972 થી 1480, જસદણ 1300 થી 1485, તળાજા 750 થી 1460, ખાંભા 1150 થી 1455, વડાલી 1350 થી 1572, બાબરા 1208 થી 1502, માણસા 1100 થી 1141, સિદ્ધપુર 1300 થી 1450, વિજાપુર 1361 થી 1517, ગોઝારિયા 1475 થી 1475, ભાવનગર 1168 થી 1472, હારીજ 1320 થી 1416, જામનગર 1200 થી 1450, ઉનાવા 1250 થી 1526, વિસનગર 1100 થી 1513, બોટાદ 1290 થી 1545, મહુવા 800 થી 1442, અંજાર 1350 થી 1525, પાટણ 1250 થી 1491। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।